દહેજ જીઆઈડીસીમાં દિન પ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે ખરેખર હવે વાસ્તવમાં દહેજ જીઆઈડીસીમાં એક ખૂબ સારી હોસ્પિટલની જરૂર છે અને ઇમરજન્સી વ્હીકલની જરૂર છે. અનેકવાર એવા અકસ્માતો થઈ રહ્યા છે જેને ઇમરજન્સી વ્હીકલ ન મળવાને કારણે મૃત્યુ થઈ રહ્યા છે. અગાઉ ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા પણ હોસ્પિટલની માંગણી કરવામાં આવેલી છે. વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા પણ હોસ્પિટલની માંગણી કરવામાં આવી છે. ત્યારે આ હોસ્પિટલ ન હોવાને કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, કારણ કે ઇમરજન્સીમાં લોકોને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને જ્યારે ભરૂચ લઈ જવામાં આવે છે ત્યારે ભરૂચ લઈ જતા પહેલાં તેઓ પોતાનો દમ તોડી દેતા હોય છે. તેઓને જો તાત્કાલિક સારવાર મળી જાય તો કદાચ તેઓનો જીવ બચી શકે. આજરોજ પણ દહેજ જીઆઈડીસીમાં એવી જ કંઈ ઘટના બની છે. દહેજ જીઆઈડીસીમાં જીએસસીએલ ચોકડીથી અંબેટા તરફ જતા એક કાર અકસ્માત થયું છે, જેમાં એક વ્યક્તિનું હાલ કરુણ મોત થયું છે. આ વ્યક્તિનું મોત થવાને કારણે તેને 2 કલાક વીતી ગયા છતાંય તેને એમ્બ્યુલન્સની સુવિધા નથી મળી. અનેકવાર આવા અકસ્માતો ખૂબ મોટા પાયે વધી રહ્યા છે અને આવા અકસ્માતોમાં ઇમરજન્સી વ્હીકલ ન મળવાને કારણે તેઓના મૃત્યુ થતા હોય છે. ઇમરજન્સીમાં કહી શકાય કે ઇજાગ્રસ્તોને પણ અનેકવાર ભરૂચ રિફર કરવામાં આવતા હોય છે, ત્યારે તેઓને પણ કલાકોના સમય વીતી જતા હોય છે, છતાંય તેઓને તાત્કાલિક સારવાર નથી મળતી. ત્યારે આવા સમયમાં ખરેખર દહેજ જીઆઈડીસીમાં એક ખૂબ સારી હોસ્પિટલ અને ઇમરજન્સી વ્હીકલ હોવા અત્યંત જરૂરી બન્યું છે.